જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે ભાદરવા સુદ 11 છે। આજની એકાદશી વર્ષની ઉત્તમ એકાદશી છે। આજની એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવાય છે, કારણ કે આજે ભગવાન જળમાં પોઢેલા છે અને આજે ભગવાને પડખું ફેરવ્યું છે, માટે જ આ એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવાય છે। તેમજ આજની એકાદશીને વામન એકાદશી અને જળ ઝીણી એકાદશી પણ કહેવાય છે। તો આ એકાદશીનું શું મહત્ત્વ છે, તેમજ આ એકાદશી સાથે જોડાયેલી કથા વાર્તા સાંભળીએ। જે કથા સાંભળવા માત્રથી પાપનો નાશ થાય, પુણ્યની પ્રાપ્તિ થાય, મન પવિત્ર થાય છે। તો આજની કથાને શ્રદ્ધાથી સાંભળજો। મિત્રો, આજની એકાદશીને જળ ઝીણી એકાદશી પણ કહેવાય છે। એવું કહેવાય છે કે આજે ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓ સાથે નૌકામાં બેસી જળ વિહાર કર્યો હતો। તેમજ બીજી માન્યતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના જન્મ પછી માતા યશોદા અને નંદ બાબા સાથે ભગવાન શ્રી કૃષ્ણને નવા કપડાં પહેરાવી નગરમાં ફરવા લાવ્યા હતા અને નગરવાસીઓએ આજે ભગવાન શ્રી કૃષ્ણને પુષ્પ, ચોખા અને જળથી વધાવી આનંદ કર્યો હતો અને ભગવાન બાલગોપાલ શ્રી કૃષ્ણના દર્શન કરી પાવન થયા હતા। એ દિવસ ભાદરવા સુદ 11નો હતો અને એ દિવસથી દરેક મંદિરમાં આજે ભગવાનને નૌકામાં બેસાડી જળ વિહાર કરાવાય છે અને જળ ઝીણી એકાદશીનો ઉત્સવ મનાવાય છે। આજે જે ભાવિકો મંદિરમાં ભગવાનને નૌકા વિહારના દર્શન કરશે, તેના દરેક પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થશે। તેમજ આજની એકાદશીને વામન એકાદશી પણ કહેવાય છે। તો મિત્રો, આજની ભાદરવા સુદ 11 વામન 11 કે પરિવર્તિની એકાદશીની સુંદર કથા સાંભળીએ। બોલો ભગવાન શ્રી હરિની જય। ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે હે રાજા, ભાદરવા સુદ 11ને વામન એકાદશી પણ કહેવાય છે। હે રાજા, આજના દિવસને વામન જયંતી તરીકે પણ ઓળખાય છે। વામન જયંતીનું વ્રત પાપનો નાશ કરી પુણ્યની પ્રાપ્તિ કરી મોક્ષ આપનારું છે, માટે શુભ ગતિની ઈચ્છાવાળા સર્વ કોઈએ આ વ્રત જરૂર કરવું। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે ભક્તો આ એકાદશી મારામાં એક ચિત્ત થઈ વામનની પૂજા કરે છે, તે ત્રણેય લોકની પૂજા કરી ચૂક્યા ગણાય છે। વામન એકાદશીના દિવસે કમળના ફૂલથી વામનની પ્રતિમાની પૂજા કરનાર બ્રહ્મા, વિષ્ણુ અને શિવ ત્રણેય દેવતાની પૂજા કરવાનું ફળ મેળવે છે। જળમાં પોઢેલા શેષશાયી ભગવાન આ દિવસે પોતાનું પાંસું ફેરવે છે, એટલે તેને પરિવર્તિની એકાદશી પણ કહેવાય છે। ત્યારે યુધિષ્ઠિરે બે હાથ જોડી કહ્યું કે હે ભગવાન, હે શ્રી કૃષ્ણ, આપ કેમ પોઢો છો અને કેમ શરીર ફેરવો છો? તથા હે પ્રભુ, તમે બલિરાજાને કેમ બાંધ્યો છે? દેવલોકો એની પર કેમ પ્રસન્ન થયા છે? વગેરે મારા સંશયનો ખુલાસો મને વિસ્તારપૂર્વક કહી સંભળાવો। ધર્મરાજાના પ્રશ્નના જવાબમાં ભગવાન કહે છે કે હે રાજા, બલિરાજાની ઉત્તમ કથા હું તમને સંભળાવું છું, તેને સાંભળો। પૂર્વે ત્રેતાયુગમાં બલિ નામનો દૈત્ય હતો। વિષ્ણુ ભક્ત હોય, હંમેશા ભગવાનની પૂજા કરતો હતો। જપ, તપ, પૂજાપાઠ વગેરેથી એણે ભગવાન શ્રી વિષ્ણુને પ્રસન્ન કર્યા હતા। બ્રાહ્મણોને તે આદર માન આપતો અને દક્ષિણા આપતો, એની પાસે યજ્ઞ હોમ વગેરે કરાવતો। એ બલિરાજા મહાત્મા તરીકે પંકાતા હતા, પરંતુ મહાન શક્તિ સંપાદન કરવાથી એને મદ ચઢ્યો। એણે અન્ય દેવો સાથે સ્વર્ગના સ્વામી ઇન્દ્ર રાજાને પણ હરાવી તેનું ઇન્દ્રાસન કબજે કરી લીધું। આ લોક તેમજ પરલોકના સ્વામી થઈ બેઠેલ એ મહાબળવાન બલિરાજા વિરુદ્ધ પોતાની દુઃખની ફરિયાદ કરતા દેવતાઓ વિષ્ણુ ભગવાન પાસે ગયા। એમની સાથે ઋષિઓ પણ હતા। ઇન્દ્ર, બૃહસ્પતિ વગેરે દેવલોકે નારાયણ ભગવાનની સ્તુતિ કરી, બલિરાજાની શક્તિનો મદ ઉતારવા વિનંતી કરી। આથી વિષ્ણુ ભગવાને 10 અવતારમાં 5મો અવતાર વામન અવતાર ધારણ કર્યો અને બલિરાજા યજ્ઞ કરી બ્રાહ્મણોને દાન દઈ રહ્યા હતા। તે વખતે ભગવાન બટુક બ્રાહ્મણ વેશે યાચક તરીકે ત્યાં ગયા। બલિરાજા તો સત્યવાદી હરિશ્ચંદ્રની માફક વચન પાલક હતા। એણે એ બ્રાહ્મણોને તેની ઈચ્છા મુજબ દક્ષિણા આપવા વચન આપ્યું અને વચનથી બંધાયેલા બલિરાજાને આમ કપટથી છેતરી
એ બટુકે તેની પાસે 3 પગલાં જમીન દાનમાં માગી. ભગવાનની માયામાં બલિરાજા ભૂલ્યો, એણે હા પાડી. બીજી જ પળે એ બટુક ભગવાનની માયા વિસ્તાર પામી. એનું શરીર જોતજોતામાં વધી ગયું. એ પ્રચંડ શરીરે પહેલે જ પગલે આખી પૃથ્વીનું એટલે મૃત્યુલોકનું સામ્રાજ્ય લઈ લીધું અને બીજે પગલે સ્વર્ગલોકનો કબજો લીધો. જ્યારે ત્રીજું પગલું ક્યાં ભરવું એના માટે બલિરાજાને પૂછ્યું કે હે મહાદાની અને વચનપાલક રાજા, મારા 2 વિરાટ પગલાંથી મેં સ્વર્ગલોક અને મૃત્યુલોકને દાનમાં લીધા છે. હવે ત્રીજું પગલું ભરવા માટે મને જગ્યા આપો. વિષ્ણુ ભગવાનનું માયાવી સ્વરૂપ નિહાળી દીનહીન અને નમ્ર બની ચૂકેલ બલિરાજા ઘૂંટણે પડી પોતાનું માથું નીચે નમાવી એની ઉપર ત્રીજું પગલું ભરી લેવા કહ્યું. એટલે વિષ્ણુ ભગવાને તેના માથા પર પગ મૂકી એને પાતાળમાં ઉતારી દીધો. છતાં તેણે પોતાનો ટેક તોડ્યો નહીં અને પોતાનું વચન પણ મિથ્યા કર્યું નહીં. સૂર્યદેવ અને ઋષિઓએ ભગવાન વિષ્ણુના આ વિરાટ સ્વરૂપને વંદન કર્યા. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, ઇન્દ્ર અને શેષ વગેરેએ વેદના સૂત્રોથી સ્તુતિ કરી. ક્રોધ શાંત કરી પાછું સૌમ્ય શાંત સ્વરૂપ ધારણ કરવા પ્રાર્થના કરી. એટલે ભગવાને પોતાનું રુદ્ર સ્વરૂપ અંતર ધ્યાન કરી દીધું. એ બલિરાજાની આ ભક્તિ તથા સત્ય પાલનથી ભગવાન અત્યંત પ્રસન્ન થયા. તેમણે વરદાન માગવા કહ્યું અને બલિરાજાએ વચન માગતા તેના પ્રત્યુત્તર રૂપે કહ્યું કે હે બલિરાજા, આજથી નિરંતર તારી પાસે જ રહીશ. આમ ભાદરવા માસની શુક્લ પક્ષની પરિવર્તિની કે જયંતી એકાદશીના દિવસે શ્રી વિષ્ણુ ભગવાનનું એક સ્વરૂપ પાતાળમાં બલિરાજાની પાસે રહે છે અને બીજા સ્વરૂપે સમુદ્રોમાં ઉત્તમ ક્ષીરસાગરમાં શેષ નાગની ઉપર પોઢે છે. જ્યાં સુધી કારતક સુદ 11 આવે છે ત્યાં સુધી ભગવાન ત્યાં રહે છે. આ એકાદશીના દિવસે દહીંનું, રૂપાનું અને ચોખાનું દાન કરનાર મનુષ્યને મોક્ષની ગતિ થાય છે. ઇતિ સ્કંદ પુરાણે ચૈતી એકાદશી મહાત્મ્ય કથા સંપૂર્ણ. બોલો ભગવાન શ્રી હરિની જય. મિત્રો, વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી હરિ લખી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ત્યારે જ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.